ભાભા ઢોર ચારતા નથી, બા પાસે વાર્તા નથી. ભાભા ઢોર ચારતા નથી, બા પાસે વાર્તા નથી. બધું આ મોબાઈલ ગળી ગયો તો હજી આપણે માનતા નથી. હા, બધું અત્યારે મોબાઈલ ગળી ગયો છો. હા, અમારે એક ભાઈબંધનો એક છોકરો છે, નકરી ગેમ જ રીમા કરે. બોલો, નકરી ગેમ જ રીમા કરે. તો સોસાયટીમાં કાંતિભાઈ યોગ શીખવાડે. તો એક દી છોકરાને કાંતિભાઈ પાસે લઈ ગયા. એ કે તમે યોગ શીખવાડો છો, આ છોકરાને જરાક સમજાવો. કે નકરી ગેમ જ રીમા કરે છે, નકરી ગેમ રીમા કરે છે. આખો દી ગેમમાં જ રહે છે. કે ઓલા કાંતિભાઈની માથે હાથ ફેરીને કે બેટા, રોજ સવારે 1 કલાક યોગમાં આવતો જા. તું છે ને યોગ કરીશ ને 1 કલાક એટલે તું ગેમ રમવાનું ભૂલી જઈશ. ઓલો છોકરો કાંતિભાઈ નામું જોઈને કે તમે રોજ 1 કલાક ગેમ રમો, યોગ ભૂલી જાઓ તમે. આમાં એટલી મજા આવે. અઘરું છે ભાઈ. હમણાં તો એક સરસ મજાના એક દાદીમાં એક છોકરાને કે બેટા ચાલ, કે તું છે ને નકરો મોબાઈલમાં રહે છો ને, આજ તને સરસ મજાની એક વાર્તા સંભળાવું, સ્ટોરી. આપણે અત્યારના છોકરા ઇંગ્લિશવાળા સ્ટોરી સંભળાવું. તો છોકરો કે કાંઈ વાંધો નહીં દાદીમાં સંભળાવો. અને દાદીમાં શરૂઆત કરી. એક સરસ મજાનું મોટું ઘર હતું. એ જોજો, છોકરાને સમજાવવા માટે એવું બોલવું પડે. સરસ મજાનું મોટું ઘર હતું. એમાં સરસ મજાના એક દાદા દાદી રહેતા હતા. જેમ કેમ હું અને તારા દાદા રહી છીએ એમ સરસ મજાના દાદા દાદી, અને સરસ મજાના એમ કે મમ્મી પપ્પા રહેતા હતા. કેમ તારા મમ્મી પપ્પા છે. અને સરસ મજાનો તારી જેવો એક ક્યુટ કનૈયા જેવો દીકરો હતો. તું કેમ છો બેટા એમ. અને સરસ મજાનું વાતાવરણ હતું. અને એમ કહેવાય કે જે સાસુ હતા એની એમ કહેવાય કે સાસુ છે ને એની સેવા એની દીકરાની હોવ એટલી સેવા કરે. એને પગ દબાવે, એને સરસ મજાનું સવારમાં નાસ્તો કરાવે, બપોરે જમાડે, સરસ મજાના એને કપડાં લઈ દે, એને ફરવા લઈ જાય. ત્યાં આ છોકરાની મમ્મી આવીને કે આને વાર્તા ન કહેવાય, મનની ભડાશ કહેવાય, ભડાશ. આ છોકરા આગળ ભડાશ કાઢે છે. અઘરું છે ભાઈ. હા, એક બેન તો બરાબર એમ કહેવાય, મોબાઈલ છે ને ભાઈ, મોબાઈલ આમ રાતે 2:30 વાગે ઊભા થયા ને પાણી પીવા, અને મોબાઈલમાં જોયું ને તો મોબાઈલની અંદર મેસેજ હતો બ્યુટીફુલ. અને બેને જોયું બ્યુટીફુલ, મારા ઘરવાળાના મોબાઈલમાં બ્યુટીફુલ. અને રાતે 2:30 વાગ્યાના ઘરવાળાને ઉઠાડ્યો, પાણી નાખીને ઉઠાડ્યો. શું છે કે આ તમારા મોબાઈલમાં જોવો કે કેવા મેસેજ આવે છે. રાતે 2:30 વાગે તમને કે આ બ્યુટીફુલના મેસેજ કોણ કરે છે. તો ઓલો ઊભો થયો, લાઇટ કરી, ચશ્મા પહેર્યા ને પછી આમ કહીને વાસીને કે જરાક હરખું જો, બ્યુટીફુલ નથી, બેટરી ફૂલ છે. આ બેટરી ફૂલના મેસેજ બ્યુટીફુલ વાંચજો કે. અઘરું છે ભાઈ. અને અત્યારે કેટલો જમાનો આવ્યો તમે જુઓ, કેવો જમાનો આવ્યો. અત્યારના જમાનાની અંદર તમે જુઓ, પતિ પત્ની એકબીજાને અડી શકે, પતિ પત્ની એકબીજાને અડી શકે, પણ એકબીજાના મોબાઈલ ન અડી શકે. બોલો, આ મોબાઈલ પડ્યો હોય તો અડી ન શકે, રિંગ વાગતી હોય તો ઉપાડે નહીં. અત્યારે આવો જમાનામાં આપણે જીવીએ સાહેબ.